આપણે અત્યારે ક્યાં ઊભા છીએ? રસ્તા ઉપર છીએ. આ શું છે? રસ્તો છે. રસ્તામાં વાહનની અવર જવર થાય તો આપણે રસ્તો ઓળંગવો હોય તો શું ધ્યાન રાખવાનું? પહેલાં તો શું ધ્યાન રાખવાનું કે વાહન બે સાઈડ આવતા નથી ને, આમ જોવાનું, પછી આમ જોવાનું, પછી રોડ ક્રોસ કરવાનો. બરાબર. જો આપણે ફટાફટ ઊંધું નાખી અને રોડ ક્રોસ કરીએ તો ગાડીવાળા આપણી ઉપર ચડાવી દે ને ગાડી. હે તો શું ધ્યાન રાખવાનું તમારે રસ્તો ઓળંગતી વખતે? હવે બે જણા ખાલી રસ્તો ઓળંગશે, બધાય નહીં ઓળંગે. જો આપણે બે સાઈડ જોયું, બરાબર. ગાડી આવે છે ગાડી. હે ગાડી આવે છે. હાલો અક્ષુ, જો આમથી ગાડી આવે છે, જોતો. હવે તાર રસ્તો ઓળંગવો હોય તો થોડીક વાર ઊભું રહેવું પડે કે ન ઊભું રહેવું પડે? હાલો અક્ષુ, હવે જોતો રસ્તો ઓળંગતો તારાથી ઓળંગાય છે એકલો. ચાલ, આવે હે ગાડી તો હાલો આપણે ઓલી સાઈડ જવું હોય તો જઈ શકીએ ને હવે. હે સરસ. હવે પાછું આમ આવવું હોય તો બે સાઈડ જોવું પડે કે ન જોવું પડે? તો આપણે હંમેશા બહાર ગયા હોય, મમ્મી સાથે ગયા હોય, પપ્પા સાથે બહાર ગયા હોય તો આપણે રસ્તો ઓળંગવો હોય તો ખાસ બે બાજુ જોવાનું. ટ્રાફિક હોય તો આપણે લાલ, પીળો અને લીલો કલર આપેલો છે. લાલ લાઇટ ઊભી ચાલુ થાય તો આપણે શું કરવાનું? ઊભું રહી જવાનું. પછી આપણે એવી રીતે બધા અલગ અલગ ટ્રાફિકના નિયમો હોય એનું પાલન કરવાનું. આપણે નીચું જોઈને દોડવા માંડવાનું નહીં. બે સાઈડ જોવાનું એ બે સાઈડથી ગાડી આવે. જો હવે આપણે રસ્તો ઓળંગવો હોય તો ઓળંગી શકીએ. ગાડી આવતી હોય તો આપણે માથે ચડાવી દઈએ ને. આપણને શું થાય? લાગે આપણને શું થાય? ઈર્જા થાય ને. હે તો આપણે ખાસ ધ્યાન રાખવાનું રોડ ઓળંગતી વખતે. બરાબર? સમજાણું તમને?